વોશિંગ્ટનમાં આવેલ ઓવલ ઓફિસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા વચ્ચે તણાવભરી મુલાકાત યોજાઈ. ટ્રમ્પે દક્ષિણ આફ્રિકામાં શ્વેત ખેડૂતોની હત્યા અને જમીન કબજાની બાબતે રામાફોસાને આરોપો મૂક્યા, જે રામાફોસાએ નકારી કાઢ્યા અને આ દાવાઓને ખોટા ગણાવ્યા. ટ્રમ્પે આ દાવાઓને સાબિત કરવા માટે વીડિયો અને સમાચાર લેખો રજૂ કર્યા, જ્યારે રામાફોસાએ દક્ષિણ આફ્રિકાની સરકારની નીતિઓ અને દેશની વાસ્તવિકતા અંગે સ્પષ્ટતા કરી. રામાફોસાએ જણાવ્યું કે દક્ષિણ આફ્રિકામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં શ્વેત લોકો જ નહીં, પરંતુ મુખ્યત્વે કાળા લોકો શિકાર બને છે. આ દાવાઓને સમર્થન આપતા કોઈ સત્તાવાર પુરાવા ઉપલબ્ધ નથી, અને દક્ષિણ આફ્રિકાની સરકાર અને અન્ય સંસ્થાઓએ આ દાવાઓને ખોટા ગણાવ્યા છે. ટ્રમ્પે દક્ષિણ આફ્રિકાની જમીન કબજાની નીતિઓ અને ઇઝરાયેલ સામેના દેશના વલણને પણ આલોચના કરી. આ મુલાકાત દરમિયાન, રામાફોસાએ દક્ષિણ આફ્રિકાની અર્થતંત્ર અને વેપાર સંબંધોને સુધારવા માટે સંલગ્ન થવાની ઈચ્છા વ્યક્ત કરી. આ મુલાકાતે દક્ષિણ આફ્રિકા અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવ ઊભો કર્યો છે. આ દાવાઓને લઈને વૈશ્વિક સ્તરે ચર્ચાઓ શરૂ થઈ છે, અને આ મુદ્દા પર વિવિધ દૃષ્ટિકોણો સામે આવ્યા છે. He would not be with me. So it will take him, President Trump, listening to their stories, to their perspective. That is the answer to your question. But, Mr. President, I must say that we have, wait. We have thousands of stories talking about it. Sure. And we have documentaries, we have news stories. And that, is Natalie here, somebody here to turn that? I could show you a couple of things, and I have to, it has to be responded to. Yeah, sure. Let me see the articles, please, if you would, and turn the lights down, and just put this on, it's right behind you, Johan. There's nothing this parliament can do, with or without you, people are going to occupy land. These are articles over the last few days. Death of people. Death. Horrible death. The issue of whether what he terms as genocide can be equated to the struggle. And of course it cannot, because there is just no genocide in South Africa. And of course it is an issue of how one looks at it.